સમાચારોની શરૂઆત કરીએ તો યાત્રાધામ અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને કમોસમી વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। કમોસમી વરસાદના કારણે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો અંબાજી પંથકમાં કમોસમી વરસાદ થયો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર। કમોસમી વરસાદ થયો છે, ખેડૂતોની ચિંતા વધી છે, શું વિગત છે? ચોક્કસપણે કહેવામાં આવે તો જે આજે અંબાજી પંથક અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કહી શકાય કે જે વહેલી સવારે જે વાતાવરણમાં જે પ્રકારનો બદલાવ જોવા મળ્યો હતો જેને લઈને વરસાદી છાંટા પણ પડ્યા હતા। તેને લઈને ખેડૂતોની ચિંતા પણ વધી છે। આ કમોસમી વરસાદના લઈને જે ખેડૂતોના પાક છે તેમને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। તેને લઈને જે યાત્રાધામ અંબાજી અને આજુબાજુ વિસ્તારોમાં આજે વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને આ કમોસમી વાતાવરણના કારણે વાતાવરણમાં પણ ઠંડક પસરી હતી। જી, આભાર માહિતી આપવા માટે।